ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાઈ લેવલ બેઠક બાદ સુરત પોલીસ સાયબર ઠગાઈ સામે એક્શન મોડમાં આવી છે. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત એક સાથે 40 કેસ નોંધાઈ છે. તપાસ તેજ કરવામાં આવી છે, જ્યારે 50 થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાઈ લેવલ બેઠક બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઓનલાઈન ઠગાઈના વધતા ગુનાઓને રોકવા માટે ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત શહેરભરમાં એક સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન હેઠળ સુરત શહેરમાં ઓનલાઈન ઠગાઈના કુલ 40 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ 13 ફરિયાદો સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ નોંધાયેલા કેસોમાં 4,000 રૂપિયાથી લઈને 1,52,00,000 રૂપિયા સુધીની છેતરપિંડીના ગુનાઓનો સમાવેશ થાય છે. સૌથી મોટો ફ્રોડ કેસ 1.52 કરોડ રૂપિયાનો નોંધાયો છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સાયબર ઠગાઈ સંબંધિત ફરિયાદો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ મામલામાં આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્ક સુધી પહોંચવા માટે વિશેષ ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહી દરમિયાન 50 થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા ડિજિટલ પુરાવાઓ અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શનના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.